तो मित्रों સૌથી પહેલા તમે આ ઇન્સ્ટાગ્રામની વાયરલ રીલ્સ જોઈ લો, બરોબર। દુનિયાની સૌથી મોટી ભેટ એટલે એક સારો મિત્ર, જે કિંમતથી નહીં કિસ્મતથી મળે છે, કિસ્મતથી મળે છે। તો મિત્રો આ ટાઈપનો જે વિડીયો છે તે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે હાલમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે, બરોબર। તો મિત્રો ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ પર આ ટાઈપનો વિડીયો અપલોડ કરી અને મિત્રો સારામાં સારા વ્યૂઝ પણ લાવી રહ્યા છે, બરોબર। તમારે પણ આ રીતનો વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, બરોબર। तो मित्रों સૌથી પહેલા તમારા ફોનની અંદર અહીંયા ChatGPT ને ઓપન કરી દેવાની છે, બરોબર। તમારી પાસે ChatGPT ના હોય તો મિત્રો તમે એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો, બરોબર। તો આપણે અહીંયા ChatGPT ને ઓપન કરી લઈએ, બરોબર। ChatGPT ઓપન થઈ જાય એટલે મિત્રો તમને એક આ રીતનો એક પેજ જોવા મળશે, બરોબર। એટલે મિત્રો તમને અહીંયા સાઈડમાં એક ખૂણામાં પ્લસ વાળું ઓપ્શન તમને જોવા મળતું હશે, બરોબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને નીચે એક ફોટો વાળો ઓપ્શન જોવા મળતો હશે, બરોબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારી ગેલેરીના અંદર તમારા જેટલા પણ ફોટા હશે તે મિત્રો તમને અહીંયા જોવા મળી જશે, બરોબર। હવે મિત્રો તમે અહીંયાથી જે કોઈ ફોટાનો ડાયરો બનાવવા માંગતા હોય તે મિત્રો તમારે અહીંયા એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો અહીંયા તમને સાઈડમાં એક ડન વાળો ઓપ્શન જોવા મળતો હશે, બરોબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક ફોન્ટ આપેલો છે, બરોબર। ત્યાંથી મિત્રો તમારે એ ફોન્ટને ડાઉનલોડ કરી લેવાનું છે, બરોબર। ડાઉનલોડ કરી અને મિત્રો તમારે આ જગ્યા ઉપર પેસ્ટ કરી દેવાનું છે, બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા કાઠિયાવાડી ડાયરો લખેલો જોવા મળતો હશે, બરોબર। ત્યાં મિત્રો તમારે કાઠિયાવાડી ડાયરો હટાવી અને મિત્રો તમારે અહીંયા ગુજરાતી ડાયરો લખી દેવાનો છે, બરોબર। આ રીતે મિત્રો તમારે અહીંયા ગુજરાતી ડાયરો લખી દેવાનો છે, બરોબર। હવે મિત્રો તમને અહીંયા વાઘેલા સાહેબ લખેલું દેખાતું હશે, બરોબર। ત્યાં મિત્રો તમારે અહીંયા વાઘેલા સાહેબ હટાવી અને મિત્રો તમારું જે નામ હોય તે મિત્રો તમારે અહીંયા લખી દેવાનું છે, બરોબર। તો આપણે અહીંયા આપણું નામ લખી દઈએ, બરોબર। આ રીતે મિત્રો તમારું જે નામ હોય તે મિત્રો તમારે લખી દેવાનું છે, બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા એક એરો વાળો ઓપ્શન દેખાતો હશે, બરોબર। ત્યાં મિત્રો તમારે એરો વાળા ઓપ્શન પર તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર। એટલું કરશો એટલે મિત્રો આ ChatGPT છે તે મિત્રો તમને અહીંયા થોડી વારમાં તમને એક ફોટો બનાવીને આપી દેશે, બરોબર। તો મિત્રો અહીંયા તમારે થોડી વાર વેઇટ કરી લેવાનું છે, બરોબર। તો મિત્રો તમે જોઈ શકો છો આપણો આ જે ફોટો છે તે મિત્રો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે, બરોબર। હવે મિત્રો તમારે આ ફોટા ઉપર એકવાર ક્લિક કરવાનું છે, બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા સાઈડમાં ડાઉનલોડ વાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, બરોબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર। એટલું કરશો એટલે મિત્રો આ જે ફોટો છે તે મિત્રો તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે, બરોબર। હવે મિત્રો તમારે અહીંયાથી બેક આવી જવાનું છે, બરોબર। હવે મિત્રો તમારે અહીંયાથી YT ક્રિએટ એપને ઓપન કરી લેવાની છે, બરોબર। તમારી પાસે પણ YT ક્રિએટ એપ ના હોય તો મિત્રો તમે એને પ્લે સ્ટોરમાંથી આસાનીથી ડાઉનલોડ કરી શકો છો, બરોબર। YT ક્રિએટ એપ ઓપન થઈ જાય એટલે મિત્રો અહીંયા તમને ત્રીજા નંબર પર વિડીયો જનરેટ લખેલું દેખાતું હશે, બરોબર। ત્યાં મિત્રો તમારે ખાલી એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર। હવે મિત્રો તમને અહીંયા નીચે ખૂણામાં એક પ્લસ વાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, બરોબર। ત્યાં મિત્રો તમારે ખાલી એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમે જે ChatGPT થી ફોટો બનાવી લાયા હોય તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર। આ રીતે મિત્રો સિલેક્ટ કરી અને મિત્રો તમારે અહીંયા નીચે ડન વાળા બટન પર ક્લિક કરી દેવાનું છે, બરોબર। હવે મિત્રો આપણે જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ડાયરા વાળો ફોટો બનાવવા માટે ફોન્ટ આપ્યો છે તે જ મિત્રો તમારે એ ફોન્ટને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, બરોબર। આ રીતે મિત્રો તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, બરોબર। હવે મિત્રો તમને નીચે કાઠિયાવાડી ડાયરો લખેલું દેખાય ત્યાં મિત્રો તમારે ગુજરાતી કરી દેવાનું છે અને મિત્રો તમને વાઘેલા સાહેબ લખેલું દેખાય ત્યાં મિત્રો તમારે તમારું નામ લખી દેવાનું છે, બરોબર। હવે મિત્રો તમે અહીંયા થોડા ઉપરલી સાઈડ જશો એટલે મિત્રો તમને અહીંયા જય માતાજી લખેલું દેખાતું હશે, બરોબર। અહીંયા મિત્રો તમારે અહીંયા જય માતાજીને આ રીતે હટાવી
અને મિત્રો તમે જે કોઈ શાયરી તમે કોપી કરી લાયા હોય અથવા તમે લખવા માંગતા હોય તો મિત્રો તમારે અહીંયા લખી દેવાની છે, બરાબર। તો આપણે અહીંયા એક શાયરીને કોપી કરી લાયા છે, તેને મિત્રો આપણે અહીંયા આ જગ્યા ઉપર પેસ્ટ કરી દઈએ છીએ, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને નીચે જનરેટ વાળો એક ઓપ્શન દેખાતો હશે, બરાબર। ત્યાં મિત્રો તમારે ખાલી એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે, બરાબર। એટલે મિત્રો આ તમારો જે વિડીયો છે તે મિત્રો બનીને તૈયાર થઈ જશે, બરાબર। મિત્રતાના માર્ગ પર ક્યારે તો મિત્રો તમે આ જોઈ શકો છો આપણો આ જે વિડીયો છે તે મિત્રો બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર। તો મિત્રો તમે પણ આ રીતે વિડીયો બનાવી શકો છો। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।